નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ધોરણ 10 અને ધોરણ 12 વિજ્ઞાન તેમજ સામાન્ય પ્રવાહની પરીક્ષાને લઈને ડભોઈ પંથકમાં આજે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પરીક્ષાના પ્રથમ દિવસે ડભોઈની વિવિધ શાળાઓમાં ભાજપ જિલ્લા પ્રમુખ ડોક્ટર બી.જે. બ્રહ્મભટ્ટે પરીક્ષાર્થીઓનું સ્વાગત કર્યું હતું. વિદ્યાર્થીઓના જીવનની સૌથી મહત્વપૂર્ણ ગણાતી બોર્ડની પરીક્ષાઓનો આજથી ડભોઈમાં સુચારુ પ્રારંભ થયો છે. ડભોઈમાં ધોરણ 10ના અંદાજે 1100 વિદ્યાર્થીઓ, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના 350 અને સામાન્ય પ્રવાહના 650 વિદ્યાર્થીઓ પોતાનું ભવિષ્ય કંડારવા પરીક્ષા કેન્દ્રો પર પહોંચ્યા હતા. આ અવસરે દયારામ સ્કૂલ ખાતે સંસ્થા પ્રમુખ દીપક ભોઈવાલા, ભાજપ જિલ્લા પ્રમુખ ડોક્ટર બી.જે. બ્રહ્મભટ્ટ, પાલિકા પ્રમુખ બીરેન શાહ અને અન્ય આગેવાનોએ હાજર રહી વિદ્યાર્થીઓનું ભાવભીનું સ્વાગત કર્યું હતું. ભાજપ જિલ્લા પ્રમુખ ડોક્ટર બી.જે. બ્રહ્મભટ્ટે પરીક્ષાર્થીઓને કુમકુમ તિલક કરી પુષ્પ અને ચોકલેટ આપીને તેમનું મોં મીઠું કરાવવામાં આવ્યું હતું. આજે ધોરણ 10ની બોર્ડની વાર્ષિક પરીક્ષા શરૂ થઈ હોય આજે અમે ભારતીય જનતા પાર્ટી દ્વારા દયારામ સ્કૂલ પર પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવવાને હાજર થયા છીએ. મારી સાથે નગરપાલિકાના પ્રમુખ શ્રી બીરેનભાઈ, મારા ડભોઈ નગર ભાજપાના પ્રમુખ શ્રી દીક્ષિતભાઈ, સાથે મહામંત્રીઓ, ચૂંટાયેલી પાંખના સભ્યો અને મારા સૌ સંગઠનના સાથી સભ્યો પરીક્ષાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવી છે. તેઓ પરીક્ષામાં ખૂબ ઝળહળતી સફળતા મેળવે અને આગામી ભવિષ્યમાં ખૂબ સુંદર આગળ વધે એવી શુભેચ્છા. વંદે માતરમ. ભારત માતા કી. આજરોજ ધોરણ 10 અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ ફેબ્રુઆરી/માર્ચ 2026 બોર્ડની પરીક્ષાનો પ્રથમ દિવસ શ્રી દયારામ કેળવણી મંડળ સંચાલિત શ્રી એમ.એચ. દયારામ શારદા મંદિરમાં ધોરણ 10 એસએસસીમાં લગભગ 600 વિદ્યાર્થીઓ 20 બ્લોકની અંદર આજે પરીક્ષા આપનાર હતા. સર્વે વિદ્યાર્થીઓનો પ્રવેશ વિદ્યાર્થીઓને કંકુ ચાંદલો કરી, પુષ્પગુચ્છ આપી, ચોકલેટ આપી, મોઢું મીઠું કરાવી તમામ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની કામગીરી દયારામ કેળવણી મંડળના પ્રમુખશ્રી, શાળા પરિવાર તથા અન્ય ગામના ગ્રામજનો દ્વારા પ્રવેશ આપવામાં આવ્યો. તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છા પણ પાઠવવામાં આવી. તમામ વિદ્યાર્થીઓ ઉત્તરોત્તર પ્રગતિ કરે અને પોતાનો વિકાસ, પોતાના માતા પિતાનો વિકાસ, આમ દરેક વિદ્યાર્થી ધોરણ 10થી સારું પરિણામ મેળવી શાળા મંડળનું નામ રોશન કરે. બપોરના સેશનની અંદર ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં આ શાળામાં લગભગ 400 વિદ્યાર્થીઓ, 20 બ્લોકમાં 400 વિદ્યાર્થીઓ, ફિઝિક્સનું પેપર વિજ્ઞાન પ્રવાહમાં પહેલું છે. એમાં પણ એ જ રીતે શાળા પ્રવેશ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે મંડળના પ્રમુખશ્રી દ્વારા. અને મંડળના પ્રમુખશ્રી દ્વારા તમામ વિદ્યાર્થી પોતાનું જીવનનું ધ્યેય સંપૂર્ણ કરે અને ઉત્તરોત્તર પ્રગતિ કરે એવી શુભેચ્છા પણ પાઠવવામાં આવી છે. મીત માછી, નેશન પ્લસ ન્યૂઝ, ડભોઈ. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.